એક તો જાણે આપણા ઈષ્ટદેવ એની આપણને એટલી દિવ્યતા ભવ્યતા હોવી જોઈએ. અને બીજું આ વાલા મહારાજનું વચન કે જેનો જેવો પ્રતાપ હોય તેનો તેવો ઉજવવો જોઈએ. તો સર્વોપરીનો જન્મોત્સવ કેવો થવો જોઈએ? ચાલો આપણે બધા ચેક કરો કે શું દર વર્ષે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની પ્રાકટ્ય તિથિ આવે ત્યારે આપણે સર્વોપરી જન્મોત્સવ કરીએ છીએ, અર્થાત એટલા બધા આનંદ ઉત્સાહ સાથે એને મનાવીએ છીએ, ઉજવીએ છીએ, એનો લાભ લઈએ છીએ. મહારાજે આવી ટકોર કરી હતી. પછી હવે મહારાજે વડતાલથી વિદાય લીધી, વસો પધાર્યા. ત્યાંથી મહારાજ આગળ ચાલ્યા, ગામ અલિન્દ્રા પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? એ વખતે એને આણંદર કહેતા, અત્યારે અલિન્દ્રા કહે છે. અલિન્દ્રા થઈને મહારાજે પછે ગામનો જે આરો હતો ત્યાંથી નદી ઉતરી અને મહારાજ આગળ વધ્યા. એક વાડી આવી, વાડીમાં લીલોતરી હતી એટલે મહારાજે સહેજ મરજી દેખાડી, હે હરિભક્તો, આ વાડીમાં રીંગણા હોય? કેટલું ખાલી કીધું? આ વાડીમાં રીંગણા હોય? લઈ આવો એમ પણ નહીં, લાવજો જ એમ પણ નહીં. ખાલી કેટલું પૂછ્યું? આમાં રીંગણા હોય? ચકોર વૃત્તિના ભક્તો તરત જ સમજી ગયા. જી મહારાજ, આપ આટલામાં ક્યાંક બિરાજમાન થાવ, અમે હમણાં તપાસ કરીને લઈને આવીએ છીએ. મહારાજની મરજી જાણતા જ ગામ જિંજરવાળા ખોડાભાઈ અને માત્રા ધાધલા બે અસવારો રીંગણા લેવા માટે ચાલ્યા. જોજો હો, આપણે આવા ટાણે હોઈએ તો શું કરીએ? એ ભાઈ, આપણને આવી મરજી કેટલીક પકડાય? આપણે સેવાનો અવસર, રાજીપો રળી લેવાનો મોકો કેટલોક મનાવી લઈએ. અહીંયા તમે જોજો, જેને સાચો સમર્પણ ભાવ હોય છે, જેને ભગવાન પોતાના ઈષ્ટદેવનો મહિમા હોય છે, એ જયારે એમને માટે કાંઈ પણ કરવાનો મોકો મળે, મરજી જાણવા મળે, ત્યારે કેવા મરી મટે છે. જિંજર ગામના ખોડાભાઈ અને માત્રા ધાધલ બે ગયા. એમાંથી ખોડાભાઈ ગ્રહસ્થ છે, માત્રા ધાધલ ગ્રહસ્થ છે, પણ એ તો મોટે ભાગે મહારાજની હારે રહેનારા છે. આગળ જતા જતા પેલા વાડીવાળા ભાઈ મળી ગયા. તરત જ પૂછ્યું, હે ભાઈ, તું અમને રીંગણા આલે? પેલા વાડીવાળા ભાઈને ખ્યાલ આવી ગયો કે આ કોક કાઠી દરબારો ક્ષત્રિયો છે, મોટી મોટી મૂછું છે, હથિયાર છે, ઘોડે અસવાર છે. હવે આમાં ક્યારેક સોદો ઘાટા નો થાય, એટલે એને ખાલી એવી એક યુક્તિ ગોઠ, બાપુ રીંગણા વાડીમાં હાલ નથી. આ લોકોને ખબર પડી ગઈ કે આન્સર ખોટો આવી રહ્યો છે. પણ ખોડાભાઈને ખબર હતી કે વાલા મહારાજની, મારા ઈષ્ટદેવની ઈચ્છા છે કે રીંગણા હોય તો લાવવા જોઈએ. અને એ અત્યંત ગરીબ હતા હો એ જમાનામાં. ખોડાભાઈ જિંજરવાળા એટલે અત્યંત ગરીબ, માંડ માંડ ઘર ચાલે એવી એમની પરિસ્થિતિ. એટલી ગરીબાઈ હોવા છતાં છેવટે ખોડાભાઈએ કેવી ઓફર કરી સાંભળો, કે ભાઈ ખેડો, એક રીંગણું આપને તું મને, હું કહું એવું એક રીંગણું ₹1.50 આપું. કેટલા વર્ષ પહેલાની હું વાત કરું છું. મેં ગઈકાલે બગસરામાં આપણા અમુક હરિભક્તો શાકભાજીનો વેપાર કરે છે ને એને પૂછ્યું, મને કે આ સિઝનને અનુરૂપ હોય છે પણ હાલમાં ₹2 કિલો રીંગણા મળે છે. કેટલા? ₹2 કિલો રીંગણા અત્યારે 200 વર્ષ પછી મળે છે. એ જમાનામાં ₹1.50 કોક આપે તો કેટલા કિલો મળે તમે કલ્પના કરો. હે, જે દિવસે આનામાં કાંઈ નું કાંઈ થતું. મોટે ભાગે રીંગણું ફીંગણું લેવા કોઈને પૈસો દેવો જ ન પડે. એ તો એમનામ જ આપ લે થતી, જરીક ચપટીક અનાજ બનાજ દેવાથી. એ જમાનામાં અત્યંત ગરીબ પરિસ્થિતિના હરિભક્તે એક રીંગણા માટે કેટલી ઓફર કરી? 8 આના આપું કે છે. હા, ખેડૂને ડોળા ફાટી ગયા હો કે ઓહો, તો લોટરી લાગી. મારે એમ હતું કે આ લોકો પૈસા આપે નહીં. એટલે ખેડૂ ગયો અને 2 રીંગણા લાવ્યો. કેટલા? 2. ખોડાભાઈએ ઓફર કેટલી કરી હતી?
એકનો અડધો એટલે પેલા એક રીંગણું આમ લાંબુ કર્યું, એક વાહે આમ હંતાડી રાખ્યું. માત્રા ધાધલ સમજી ગયા કે ખોડાભાઈ ને તો મહારાજને માટે કંઈક કરવાનો સમર્પણ ભાવ ફૂટ્યો છે, એટલે એ તો આપી દેશે, પણ મારે આમાં કંઈક આડા પડવું જોઈએ. એટલે માત્રા ધાધલ આગળ આવી ગયા, હો એ ખેડો કાંઈક ભગવાનનો ડર રાખ, કાંઈક ભગવાનનો ડર રાખ, તને કાંઈ ભગવાનનો ભય છે કે છે જ નહીં? અમે એલા એક રીંગણા માટે તને ₹1.5 આપી છે, નારા બીજું હંતાડી દે છો. જેવું માત્ર દાદાલે આવું કહ્યું એટલે પટ દઈને બે આપી દીધા કે હવે આમાં લાંબુ ખેંચવામાં મજા નહીં. અને ખોડાભાઈ ₹1.5 આપી અને એક રીંગણું ₹1.5 એક ઓલા એમના આપ્યું એમ લઈને આયા. ખોડાભાઈ નો પ્રેમ, એનું સમર્પણ, આવા મોંઘામાં મોંઘા 2 રીંગણા મહારાજ પાસે લઈને આવ્યા અને રીંગણા મૂક્યા. મહારાજે રીંગણા જોયા, મહારાજ કે સરસ છે, રીંગણા બહુ સારા લાવ્યા હો. માતા ધાધલ કે મહારાજ કેમ લાવ્યા છે ને, એ તો પણ મહારાજ કે લીલા મરચા હોય તો શાક કરી, હવે શેની જરૂર પડી? એ જ વખતે ત્યાં ગામ અલિન્દ્રાના જે હાજર હરિભક્તો હતા એને કીધું મહારાજ એ તો અમારું કામ, અમારી પાસે છે. દોડાદોડ ગયા, ઘી લેતા આવ્યા અને મરચા લઈ આવ્યા. મહારાજે પોતે ઝાઝુ બધું ઘી મૂકી અને રીંગણાનું શાક કર્યું, પોતાના હાથે બાટીઓ કરી અને પોતે હવે જમવા બિરાજમાન થયા. એક વાડીના કોઈ ઝાડવા નીચે જમતા જમતા વાલા મહારાજે આજની રસોઈનું જજમેન્ટ આપ્યું. મહારાજ કે આજના જેવું સ્વાદુ શાક ક્યારેય થયું નથી, આવું મહારાજ બોલ્યા. એટલે ખોડાભાઈ તો કઈ ન બોલ્યા, પણ માત્રા ધાધલે કીધું મહારાજ ભાવ તો પૂછો. એક રીંગણાનો ₹1.5 આ ખોડાભાઈ આપ્યો છે, અને બીજું રીંગણું તો મહારાજ મેં જરાક ડોળા કાઢ્યા ત્યાર મળ્યું છે. મહારાજ હસી પડ્યા અને હવે મહારાજ બોલ્યા જોજો હો કે એમ કોને ત્યારે એ ખોડાભાઈના પ્રેમને લઈને આ શાક આટલું બધું મીઠું થયું છે. અમારા પ્રભુજી છે. એ આપણે યશ કોને દઈએ? જીવનમાં કાંઈ પણ સારું બને ત્યારે આપણને કોણ યાદ આવે? આપણું હું, આપણું કૌશલ્ય, આપણી બુદ્ધિ, અથવા અન્ય કોઈનો ભાવ, પ્રેમ, સપોર્ટ, કૃપા. ખુદ પ્રભુ હોવા છતાંય મહારાજે કીધું ખોડાભાઈના પ્રેમને લઈને આ શાક આટલું સ્વાદિષ્ટ બન્યું છે. ત્યારે સુરા ખાચર હારે જરા હો, એ તો સખા, અને એમ થાય જરા રમુજી કે મહારાજ ચાખ્યા વિના શું ખબર પડે કે તમે કયો છો એ કેટલું બરાબર છે. પછી તો બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કોળાનંદ સ્વામી, સુરા ખાચર, સમલા ખાચર, દાદા ખાચર જેટલા કોઈ હારે હતા બધાને મહારાજે જરીક જરીક શાક આપ્યું, બાટી આપી, ને પછી બધાએ એક સાથે એમ કીધું મહારાજ આવો પ્રસાદ તો કોઈ દી મળ્યો જ નથી હો. આવી રીતે મહારાજ ત્યાં જમ્યા. પછી એક રાત રહ્યા અને આગળ વધતા 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 મહારાજ કમિયાળા આવ્યા. ત્યાં મુક્તાનંદ સ્વામીને મહારાજે વડતાલ જાતી વખતે રોક્યા હતા. યાદ આવે છે ને? શું બન્યું હતું? એમનું કાંડું ખડી ગયું હતું. મહારાજ એમને મળ્યા, ખબર અંતર પૂછ્યા. સ્વામી કીધું મહારાજ આપની કૃપાથી હવે મારા હાથમાં સંપૂર્ણ શાંતિ છે. જોયું? મુક્તાનંદ સ્વામી પોતે પ્રગટ પ્રભુને શું કહે છે? આપની કૃપાથી. અમારે તમારે દરરોજ શીખવા જેવું છે કે આપણને શું યાદ આવે છે. કંઈ પણ સારું થાય તો આપણને શું કારણમાં પકડાય છે. પછી વાલા મહારાજે કીધું કે સ્વામીની સેવામાં આજ દિવસ સુધી જે સંતો અહીંયા ખડે પગે રહ્યા છે, આવો અમારે બધાને રાજીપો આપવો છે. પછી એક એક સેવાભાવી સંતોને ઐશ્વર્ય પ્રકાશ સ્વામી મહારાજ ભેટ્યા, એ મોજ આપી. શેનો રાજીપો છે આ? સમયો પડ્યો મૂકીને મુક્તાનંદ સ્વામીની સેવા કર્યાનો. સાંભળો છો દાદાઓ? એ જ્યાં જ્યાં ઉત્સવ હોય, સમયાઓ હોય, આપણને બધાને એમ તો થાય કે હાલો ને લાભ લઈ આવીએ. સૌથી પહેલો આપણે થેલો ભરીએ,
અને આપણે બધાને ઉમંગ ઉત્સાહ હોય, પરંતુ એમાં જઈને આપણે જેટલું ભજન કરીએ, સ્મરણ કરીએ એટલું ફળ. અને જો મોટાની આજ્ઞાએ સેવામાં રોકાણા હોઈએ તો ફળ મળે જ, કેમ જે આપણે આજ્ઞાથી રોકાણા છીએ. પણ અહીંયા આજ્ઞા પાળીને આપણે જે કર્યું હોય, મરજીમાં ભળ્યા, મન ધાર્યું મૂક્યું, એનો આનંદ ગણો રાજીપો થાય છે. આવી રીતે એ બધા સંતોને રાજીપો આપ્યો. પછી મહારાજ કમિયાળામાં સિંહાભાઈ વણારની મેળી ઉપર જઈને ઉતર્યા. પછી થાળ થયો, મહારાજ પોતે જેમાં સંતો પાર્ષદોને જમાડ્યા. 2 દિવસ ત્યાં રહ્યા. પછી મહારાજ કે સ્વામી તમારે સારું હોય તો હવે આપણે હાલી, કે હાલો મહારાજ. પછી મુક્તાનંદ સ્વામીને સાથે લઈને મહારાજ ચાલ્યા. ગાંફ ગયા, ગાંફથી ખરડ, ખરડથી જિંજર. કોનું ગામ?